જય હિન્દ વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું આજના વિડીયોની અંદર. અને આજે આપણે જોવાના છીએ ધોરણ 9ના ગણિત વિષયની જે અસાઇનમેન્ટની સિરીઝ શરૂ હતી તેનું વિભાગ 2નું પ્રકરણ નંબર 4. તો શરૂ કરીએ આજના વિડીયોને. આજનો પહેલો પ્રશ્ન છે કે નીચે ફેરનહીટનું સેલ્સિયસમાં રૂપાંતર કરતું એક સુરેખ સમીકરણ આપ્યું છે. તો એ આપ્યું છે c બરાબર 5 ઓછા 160/9. તો જો તાપમાન 86 ડિગ્રી ફેરનહીટ હોય તો સેલ્સિયસમાં શું થાય, અને જો તાપમાન 35 ડિગ્રી સેલ્સિયસ હોય તો ફેરનહીટમાં તાપમાન શું થાય. આપણે બે માટે આપણે જવાબ શોધવાનો છે. તો પેલું છે સેલ્સિયસ માટે આપણે ગોતવાનું, અને ફેરનહીટ આપ્યું છે. તો c બરાબર 5/86 - 160/9. આપણે ખાલી ફેરનહીટની કિંમત મૂકી છે. હવે 86 × 5 કરો એટલે તમને જવાબ મળે 430, અને ઓછા 160/9 છે. હવે 430માંથી 160 જાય એટલે વધે 270, એના છેદમાં 9, 270/9 એટલે તમને સેલ્સિયસમાં તાપમાન મળે 30 ડિગ્રી. ત્યારબાદ આપ્યું છે સેલ્સિયસ આપ્યું ને ફેરનહીટ ગોતવાનું. સેલ્સિયસ c હતું ત્યાં આપણે 35 લખી નાખ્યું, બરાબર 5 ઓછા 160/9. હવે 5 બરાબર થાય 5 ઓછા 160, આ નવડો જે છે એ આવી ગયો અહીં 35ના ગુણાકારમાં. હવે 35નો ગુણાકાર 9 કરો એટલે મળે 315, અને 5f આ ઓછા 160 હતા એને બરાબરની બીજી તરફ જવા દીધા એટલે એ થઈ ગયા વત્તા 160. 315 વત્તા 160 કરો એટલે તમને જવાબ મળે 475. આ 5f હતા, 5 આવી ગયા છેદમાં 475/5, તો તમને ફેરનહીટનું તાપમાન મળે 95 ડિગ્રી. ત્યાર પછીનો તમારો બીજો પ્રશ્ન છે કે જો x બરાબર 5 y બરાબર 4 એ સમીકરણ 4x ઓછા કે y બરાબર 10 નો એક ઉકેલ હોય તો કેની કિંમત શોધો. હવે ઉકેલ છે એટલે સીધી વાત છે કે એના બરાબર આપણે 0 લઈ શકીએ. તો 4x ઓછા કે y બરાબર 10, જે સમીકરણ છે આમાં 0 નહીં આવે, બરાબર. એ શૂન્ય શોધવાનું હોત તો 0 આવતા, અહીંયા 0ની જરૂર છે નહીં. 4x ઓછા કે y બરાબર 10 છે, એમાં x અને y ની માત્ર કિંમત મૂકવાની થાય. તો x એટલે કે 5 અને y એટલે કે 4. તો આપણે y અને x ની કિંમત મૂકી દીધી. તો આ 4 × 5 થાય 20, અને ઓછા આ કે કૌંસમાં 4 છે તો એ થઈ જાય ઓછા 4 કે બરાબર 10. તો 4 કે ને મેં જવા દીધા બરાબરની આ બાજુ એટલે એ પ્લસ થઈ જાય, અને 10 ને લઈ આવ્યો આ બાજુ એટલે 4 કે બરાબર થાય 20 ઓછા 10. તો 4 કે બરાબર થાય 20 ઓછા 10 એટલે 10 કે બરાબર થાય 10/4, અને 10/4 તમે કરો એટલે કે ની કિંમત મળે તમને 2.5. ત્યાર પછીનો તમારો ત્રીજો દાખલો, આપેલ દ્વિચલ સૂરક સમીકરણને પ્રમાણિત સ્વરૂપમાં દર્શાવી a + b + c ની કિંમત મેળવો. સમીકરણ છે x ઓછા 5y બરાબર 10. હવે સમીકરણ x ઓછા 5y બરાબર 10 ને આપણે પ્રમાણિત સ્વરૂપ ax + by + c બરાબર 0 પ્રમાણે લખીએ તો આ જે 10 છે એને આપણે આ બાજુ લઈ લેવા પડે, એટલે એ થઈ જાય x ઓછા 5y ઓછા 10 બરાબર 0. આ પ્રમાણિત સ્વરૂપ થઈ ગયું. હવે આપણે ગોતવાની છે કિંમત a + b + c ની, એના માટે a હોવો જોઈએ, b હોવો જોઈએ, c. હવે a એટલે શું તો કે x નો સહગુણક જે છે 1, b એટલે શું તો કે y નો સહગુણક જે છે ઓછા 5, અને c એટલે શું તો કે જે અચળાંક રહ્યો છે જે છે -10. હવે આ ત્રણેયનો સરવાળો કરીએ તો આ જે -5 અને -10 હોવાથી જે સરવાળાની નિશાની છે એ માઇનસમાં બદલી જશે, એટલે કે થઈ જશે 1 ઓછા 5 ઓછા 10. હવે ઓછા 5 ને ઓછા 10 નો થાય સરવાળો, પણ નિશાની બાદબાકીની છે એટલે 1 ઓછા 15 થાય, ને 1 ઓછા 15 એટલે તમારો જવાબ આવે -14. ત્યાર પછીનો દાખલો ચોથો કે આપેલ દ્વિચલ સૂરક સમીકરણને પ્રમાણિત સ્વરૂપમાં દર્શાવી a + b - c ની આ વખતે કિંમત ગોતવાની છે. તમારું સમીકરણ છે 4x બરાબર 5y વત્તા 2. હવે આમાં આપણે પ્રમાણિત સ્વરૂપ ax + by + c બરાબર 0 મુજબ લખીએ તો આ 5y અને 2 બંને આ બાજુ આવી જાય તો એ થઈ જાય 4x ઓછા 5y ઓછા 2 બરાબર 0. આ તમારું પ્રમાણિત સ્વરૂપ. અને a એટલે કે x નો સહગુણક જે છે 4, b એટલે y નો સહગુણક જે છે -5, અને c એટલે જે અચળાંક છે એટલે કે -2. હવે આપણે કરવાનું a + b - c. તો a એટલે 4 વત્તા b છે -5 એટલે એને કૌંસમાં રાખ્યો, ઓછા, અને c છે ઓછા 2 એટલે એ કૌંસમાં તો માઇનસ આને લાગે એટલે 4 ઓછા 5 થઈ જાય. આ બે માઇનસ ભેરા થાય એટલે એ થઈ જાય +2. 4 ઓછા 5 એટલે ઓછા 1, અને એમાં 2 નો સરવાળો કરીએ એટલે જવાબ મળે 1. એટલે તમને એ કિંમત મળે છે 1. ત્યાર પછીનો પ્રશ્ન છે નીચેનામાંથી કયા બિંદુઓ સમીકરણ 2x + 3y બરાબર 24 નો ઉકેલ છે, અને કયા બિંદુ ઉકેલ નથી તે તપાસો. અહીં બે બિંદુ આપણને આપ્યા. પહેલું બિંદુ -3 અને 2√3 છે, બીજું છે 24 - 8. હવે એ ક્યારે ખબર પડે કે જે ઉકેલ છે કે નહીં, તો કે જો આ સમીકરણની ડાબી બાજુ બરાબર જમણી બાજુ તમને મળે તો તમે કહી શકો કે એ બિંદુની જે આપણે કિંમત મૂકી તો એ બિંદુ છે ડાબી બાજુ બરાબર જમણી બાજુ થાય તો ઉકેલ છે, જો ના થાય તો ઉકેલ નથી. તો આપણે સમીકરણને 1 નંબર કહી દઈએ 2x + 3y બરાબર 24, જેને કીધું આપણે સમીકરણ નંબર 1. આ સમીકરણ 1 ની અંદર પહેલા બિંદુ માટે કિંમત મૂકીએ તો x બરાબર -√3 અને y બરાબર 2√3 લેતા, તો ડાબી બાજુ છે તેમાં 2 કૌંસની અંદર -√3 વત્તા 3 કૌંસમાં 2√3. હવે આ 2 ઓછા √3 નો ગુણાકાર થાય એટલે એ થઈ જાય ઓછા 2√3, અને અહીંયા 3 અને 2√3 નો ગુણાકાર થાય એટલે એ થાય 6√3. ઓછા 2√3 છે વત્તા 6√3 છે,
એમાં થશે બાદબાકી, પણ નિશાની મોટી સંખ્યાની એટલે જવાબ આવે તમારો 4√3. પણ આપણી જમણી બાજુમાં તો અહીંયા શું છે 24 છે, એટલે ડાબા ડઝ નોટ ઇક્વલ ટુ જબા થયું. હવે એ ડાબા ડઝ નોટ ઇક્વલ ટુ જબા હોવાથી જ્યાં પહેલું બિંદુ છે એ ઉકેલ થશે નહીં. હવે બીજા બિંદુ માટે આપણે જોઈએ કે જેમાં સમીકરણ 1 ની અંદર આપણે x બરાબર 24 લઈએ, y બરાબર -8 લઈએ, તો 2 કૌંસમાં 24 એટલે એ 48 થાય, અને વત્તા 3 કૌંસમાં -8 એટલે એ ઓછા 24 થાય. 48 માંથી -24 થાય તો તમને જવાબ 24 મળે, જે આપણી જમણી બાજુ છે. તો અહીંયા ડાબા બરાબર જબા થયું, તો તેથી 24 અને -8 જે છે એ આ સમીકરણનો ઉકેલ છે. તો મિત્રો, જે આપણું અહીં ચેપ્ટર હતું એ થાય છે પૂરું. આપણે જલ્દીથી જ નવા વિડીયો સાથે મળીશું. ત્યાં સુધી બધાને જય હિન્દ.